જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે। સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ભરતી કાર્યક્રમમાં ઉમેદવારોએ ગંભીર આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો છે। ઉમેદવારોનું કહેવું છે કે સરકારી ભરતી હોવા છતાં સ્થળ પર એક પણ સરકારી અધિકારી હાજર ન હતા અને ગાંધીનગરની એક ખાનગી એજન્સી દ્વારા આખી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી હતી। એટલું જ નહીં, ફાયર ફાઈટરના મોટા વાહનો ચલાવવાની ભરતીમાં ખાનગી કાર આપીને ટેસ્ટ ડ્રાઈવ લેવાની હોવાનો પણ દાવો કરાયો, જેના કારણે રોષે ભરાયેલા ઉમેદવારોએ આ પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। અમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવ્યા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ ખરેખર ફાયર વ્હીકલથી લેવામાં આવવો જોઈએ, એની જગ્યાએ સ્વિફ્ટ કારથી લેવામાં આવે છે। જે કંઈ પ્રક્રિયામાં 4 મુદ્દા દર્શાવ્યા હતા કે 100 મીટર 20 સેકન્ડમાં પૂરું કરવાનું, રિવર્સમાં 30 સેકન્ડમાં પૂરું કરવાનું, આટલામાંથી ગાડી કાઢવાની અને રિવર્સમાં ગાડી એસમાં નાખવાની, તો એ પ્રક્રિયાથી ફાયર વ્હીકલનો સ્લેપે મારવા દીધો નથી અમને લોકોને અને સ્વિફ્ટ ગાડીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવડાવવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયરની એક્ઝામ દેવા આવ્યા છીએ। હવે અમે એક્ઝામ ટોટલી પાસ કરી છે। અમને કોઈ વસ્તુનું અહીંથી પ્રૂફ આપ્યું જ નથી કે તમે એક્ઝામ પાસ કરી। એ લોકો એવું કીધું કે તમે મેરિટ લિસ્ટ જોઈ લેજો, મેરિટમાં તમારું નામ આવી જશે। હવે આઈ થિંક અમારે નામ મેરિટમાં ન આવ્યું તો અમારે રજૂઆત કોને કરવાની પ્રૂફ વગર? અને કોઈ જાતનું કોઈ પ્રૂફ નથી, થર્ડ પાર્ટી એજન્સી દ્વારા લેવાય છે અને નાની ગાડીમાં લેવાની છે। આમાં કોઈ જાતનું અમને પ્રૂફ અહીંથી આપવામાં આવ્યું નથી કે તમે એક્ઝામ પાસ કરી। અને જેને નથી અહીંયા ફાવતી એ લોકો અહીંયા પાસ કરી નાખેલું। અહીંયા કોઈ અધિકારી હાજર છે નહીં અને મોટી ગાડીમાં ટ્રાય લેવાની હોય છે, જે નાની ગાડીમાં લેવાઈ રહી છે ને કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટમાં કોઈ નિરીક્ષક કોઈ છે નહીં। સિલેબસ પ્રમાણે જે પ્રક્રિયા લખી છે તેવું કાંઈ છે જ નહીં અહીંયા। અને સરકારી ભરતીમાં ઓન કેમેરા હોવા, હરેક પર કેન્ડિડેટ ઉપર ઓન કેમેરો હોવો જરૂરી છે, જે અહીંયા નથી। અને પહેલા બી આપણે ફાયરમેન, લીડિંગ એડ એમની ભરતી થયેલ છે અને સંપૂર્ણ તટસ્થ રીતે થયેલ છે। એટલા માટે આપણે થર્ડ પાર્ટીને એજન્સીને ભરતી પ્રક્રિયા માટે આપેલું છે। અને આજની જે ભરતી છે એ પ્રિલિમ તબક્કો છે, હજી આના પછીના 3 સ્ટેજ બાકી છે। અને છતાં બી કોઈને જો પ્રશ્ન હોય તો એ લેખિતમાં કમિશનર સાહેબને રજૂઆત કરી શકે છે અને એમાં જો કોઈ પ્રોબ્લેમ હશે તો એની તપાસ કરીશું।